નમસ્કાર, હું છું લલિત ઠાકર. ગુજરાત વીકલી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કેનેડામાં વધતા પતિ પત્નીના અણબનાવો, યાને ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયલન્સ. સમજુ, શાંત અને એકદમ ડાહી ગણાતી ગુજરાતી પ્રજામાં ડોમેસ્ટિક વાયલન્સ, ફેમિલી ઇશ્યુઝ, પતિ પત્નીના ઝઘડાઓ ખૂબ વધતા ગયા છે. દબાણ અને મર્યાદિત વાતાવરણમાં આવતો નવ યુવાન અહીંયા ખુલ્લી હવામાં જ્યારે શ્વાસ લેવા લાગે છે ને, અને જ્યારે એક નવી દુનિયામાં, નવા જીવનમાં પ્રવેશે છે ને, ત્યારે તે આ જગત, ફેમિલી, પોતાના મા બાપ, આ બધાને ભૂલી એક કાલ્પનિક દુનિયામાં રાચતો હોય છે, અને એ પણ ઈગો સાથે. હવે બેઝિક વાત કરીએ તો આ બધી વસ્તુઓ જે નવા લોકો આવે છે એમાં ખાસ જોવા મળે છે. ઈગો, સૌથી ખતરનાક શબ્દ છે ઈગો. મને કેમ આમ કીધું, હું કેમ આમ કરું, મને શું સમજે છે. અને તકલીફ એવી છે ને કે પતિ પત્ની બંને ખૂબ હોશિયાર હોય, સારા ફેમિલીમાંથી આવતા હોય, સારું એજ્યુકેશન હોય, સારી જોબ હોય, એટલે કોઈને જતું નથી કરવું, સહન નથી કરવું. અને જે વિદેશોમાં આવવાની જે આંધળી દોટ છે ને સાહેબ, એ પણ એટલી જવાબદાર છે. કેમ કે બેક હોમથી તમે અહીંયા આવો એટલે ટોટલી બધું જ નવું. અહીંની રહેણી કહેણી, આની સિસ્ટમ, લાઈફસ્ટાઈલ, જોબ સ્ટાઇલ, વાતાવરણ, 12 મહિનાનું બદલાતું વાતાવરણ, એ બધામાં તમારે એડજસ્ટ થવાનું. એક નવી જ દુનિયા છે, એક નવો જ દેશ છે, એટલે સામાન્ય રીતે તમને સેટ થતાં પણ વાર લાગે. ઘણી વ્યક્તિઓને, બધાને હું નથી કહેતો બધાને, પણ ઘણી બહેનોને, ઘણી દીકરીઓને રસોઈ કરતાં એટલી બધી ન ફાવતી હોય, એટલે એ બી એક ઇસ્યુ થાય. એટલે બહારનું ખાવાનું અભરખા, બહારનું ખાવાનું મગાવવાનું. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જે નવા લોકો અહીંયા આવે છે એ કાં તો લોકો સાથે ભણતા હોય છે, પોતે એક સોસાયટીમાં, એક ફ્લેટમાં, એક ટ્યુશન ક્લાસમાં, એક કોલેજમાં ભણતા હોય, રહેતા હોય અને આવે છે અહીંયા. કાં તો એમાંથી એક વ્યક્તિ અહીંયા આવી ગઈ હોય છે, પછી પોતાના એ મિત્રને પોતે સેટલ થાય, યા તો વર્ક પરમિટ થાય, યા તો PR થાય, એટલે એ વ્યક્તિને, પોતાના સ્પાઉસને એ બોલાવી લે છે અહીંયા. હવે અહીંયા આવે ત્યાં સુધી તો વાંધો નથી, પોતાની રીતે રહેવા લાગે છે. પરંતુ કોઈક વખત જે માનો પોઝેસિવ ભાવ હોય છે ને, એ બી ઘણીવાર નુકસાન કરતા હોય છે. માના દીકરાના સંબંધો તો અમૂલ્ય છે, એની તો કોઈ આપણે ટીકા કરવાની જ ના હોય. પરંતુ જ્યારે દીકરો પોતાની લાઈફ પાર્ટનરને લાવે છે ત્યારે માએ પણ થોડું સમજવાનું કે પોતાનો પોઝેસિવ ભાવ એને થોડો ઓછો કરવાનો છે, પોતાના હકો જતા કરવાના છે. હવે એ કામ બધું એને એની પત્નીને સોંપવાનું છે, એ સ્વીકાર ભાવ કેળવવાનો છે. હવે આ બધું જે વાતાવરણ ત્યાંથી, અને જે વિડીયો કોલની સિસ્ટમ છે બેક હોમથી, કે ફોન કરે એટલે સીધો વિડીયો કોલ, પછી એ સમયે શું બોલવું, કોને કહેવાનું છે, દીકરાને કહેવાનું છે, વહુને પણ કહેવાનું છે, શું કહેવાનું છે, એનું ભાન આપણે ભૂલી જઈએ છીએ. અને વિડીયો કોલમાં સ્પીકર લાઉડ હોય એટલે એ બધું સ્પ્રેડ થાય છે, અને જે એક નેગેટિવ ઇમ્પેક્ટ આપે છે. હવે અહીંયા રહેતા છોકરાઓ ઉબર ઇટ છે, ટેક્સી છે, એ રીતે પોતાનું પીઝા ડિલિવરી કરતા હોય, એ રીતે પોતાનું એ ગુજરાન ચલાવતા હોય છે અને પોતે કમાઈ લેતા હોય છે. એટલે એની પાસે પૈસા પણ છે, પોતાનું પાત્ર આવે છે, એ પણ કદાચ સારી નોકરી મળી જાય, એનું પણ એજ્યુકેશન સારું છે. એટલે એકબીજા પ્રત્યેનો સ્વીકાર ભાવ નથી, અને નાની નાની બાબતોમાં ઈગો ટકરાય છે, એટલે ટકરાવ ઊભો થાય છે. અને આવેશ કે ગુસ્સામાં આવીને આપણે ફટાક દઈને 911 કરી દે છે. હવે એ લોકો જાણતા નથી કે એકવાર 911 તમે કરી દીધું એટલે પોલીસ તમને મદદ કરવા, એવી રીતે મદદ કરવા નથી આવતી કે તમારું સમાધાન કરાવવા નથી આવતી. જેણે ફોન કર્યો છે એનું સાંભળે, સામી વ્યક્તિને એ રાઈટ હવે એરેસ્ટ કરે છે. અને બીજી, કેનેડાના લો પ્રમાણે એકવાર તમે 911 કરી દીધું કે એકવાર ફરિયાદ થઈ ગઈ, પછી એને તમે વિડ્રો નથી કરી શકતા, એને તમે પાછી નથી ખેંચી શકતા. પછી એ મેટર કોર્ટમાં જ જાય છે, અને કોર્ટમાં જ એનું જે કંઈ ડિસિશન આવવાનું હોય કે સમાધાન થવાનું હોય, વોટ એવર, એ બધું કોર્ટમાં થાય. તમે પછી એવું ના કહી શકો કે મેં આવેશમાં આવીને ફોન કર્યો. પરિણામે બંને જણને ખૂબ સહન કરવાનું આવે છે. નાની અમથી ભૂલને કારણે જો બાળકો હોય તો પ્રોબ્લેમ વધુ ગૂંચવાય છે, અને અહીંના લો પ્રમાણે જિંદગી બરબાદ થઈ જાય છે. એટલે
મારી નમ્ર વિનંતી છે, જે નવા લોકો આવે છે પતિ પત્નીને સમજદારીથી લઈએ, એકબીજાને જતું કરીએ. એક વ્યક્તિ ગુસ્સો કરે તો બીજો શાંત પડે, બીજો ગુસ્સો કરે તો પહેલો શાંત પડે. સમજદારીથી, સહજતાથી, સ્વીકાર ભાવ સાથે લઈએ અને હંમેશા ચર્ચા કરતા રહીએ, દલીલો નહીં. કેમ કે દલીલ છે ને એ સામી વ્યક્તિને નીચો પાડવા માટે હોય છે. આપણે દલીલ નથી કરવાની જે કોર્ટમાં થાય છે, આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા હંમેશા નક્કર પરિણામ લાવવા માટે હોય છે. આવો ચર્ચા કરી નક્કર પરિણામ લઈએ, સમજદારીથી રહીએ, એકબીજાને સન્માન આપીએ, માન આપીએ અને સુંદર મજાનો દેશ છે, સુંદર મજાની લાઈફ છે, સુંદર મજાની નોકરી છે, માનવ દેહ છે. શાંતિથી વ્યવસ્થિત રીતે પોતાનું જીવન જીવીએ અને બીજાને અડચણરૂપ ન થઈએ, મા બાપોને ખોટું ટેન્શન ના આપીએ, સગાવાલાને ટેન્શન ના આપીએ અને કોઈ ઊંડી જ ખાઈમાં આપણે ન પડીએ સામાન્ય ભૂલને કારણે. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળીશું એક અવનવા વિષયો સાથે ગુજરાત વીકલી પોડકાસ્ટમાં. હું છું લલિત ઠાકર. રજા આપશો. થેન્ક યુ.